જય માતાજી મિત્રો, નવી સ્ટોરીમાં તમારું સ્વાગત છે। એક નાના ગામમાં દિનેશભાઈ નામના ખેડૂત રહેતા હતા। ગામમાં બધા તેમને ખૂબ માન આપતા। તેઓ બહુ ધનિક નહોતા, પણ દિલથી ખૂબ સમૃદ્ધ હતા। તેમની પાસે 2 દીકરા હતા, મન અને જીત। બંનેને તેઓ ખૂબ પ્રેમ કરતા, પણ તેમની શિક્ષા થોડી અલગ રીતે આપતા। મન નાનો હતો ત્યારે દિનેશભાઈ તેને એક વાત કહી હતી, બેટા, જીવનમાં બધું તૈયાર મળતું નથી। જે માણસ મુશ્કેલી સામે ઊભો રહી શકે છે, એ જ સાચો મજબૂત માણસ બને છે। મન એ વાત સાંભળતો, પણ એને લાગતું કે પપ્પા બહુ કઠોર છે, કારણ કે ગામના બીજા બાળકોને તેમના માતા પિતા બધું તરત આપી દેતા। નવી સાયકલ, મોંઘા કપડાં, મોબાઈલ, પૈસા, જ્યારે દિનેશભાઈ પોતાના દીકરાને જરૂર હોય એટલું જ આપતા। એક દિવસ મનને ગુસ્સે થઈને કહ્યું, પપ્પા, તમે મને બધું કેમ નથી આપતા? બીજા બધાના માતા પિતા તો પોતાના બાળકો માટે બધું કરે છે। દિનેશભાઈ શાંત રહીને બોલ્યા, બેટા, હું તને વસ્તુઓ નથી આપતો એવું નથી। હું તને વસ્તુઓ નથી આપતો એવું નથી। હું તને જીવન જીવવાની શક્તિ આપી રહ્યો છું। જો આજે હું દરેક મુશ્કેલી દૂર કરી દઉં, તો કાલે તમે જીવન સામે કેવી રીતે લડશો? મનને એ વાત ત્યારે સમજાઈ નહીં। સમય પસાર થતો ગયો। એક વર્ષ ગામમાં ભારે દુષ્કાળ પડ્યો। ખેતરોમાં પાક ન આવ્યો। ઘણા લોકો દેવામાં ડૂબી ગયા। ગામના ઘણા યુવકો કામની શોધમાં શહેર તરફ નીકળી ગયા। મન પણ શહેર જવા તૈયાર થયો। જવાના પહેલાં દિનેશભાઈએ તેને માત્ર થોડા પૈસા આપ્યા અને કહ્યું, મહેનત ક્યારેય છોડતો નહીં। સચ્ચાઈનો રસ્તો લાંબો હોય છે, પણ અંતે જીત એની જ થાય છે। મિત્રો, લાઈક, કમેન્ટ, શેર કરતા રહેજો। વિજય પરમાર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। શહેરમાં મનને શરૂઆતમાં ઘણી મુશ્કેલીઓ પડી। નોકરી મળતી નહોતી, ક્યારેક ભૂખ્યા સૂવું પડતું। એક દિવસ તો તે ખૂબ નિરાશ થઈ ગયો અને લાગ્યું કે ઘરે પાછો જાઉં, પણ એ જ રાત્રે તેને પપ્પાની વાત યાદ આવી, મુશ્કેલી સામે તોડવા નહીં, મજબૂત બનાવવા આવે છે। બીજે દિવસે મન ફરી ઊભો થયો। નાની નોકરીથી શરૂઆત કરી। દિવસ રાત મહેનત કરતો રહ્યો। થોડા વર્ષોમાં એણે પોતાનો નાનો વ્યવસાય શરૂ કર્યો। ધીમે ધીમે એની મહેનત રંગ લાવવા લાગી। એક દિવસ શહેરની મોટી કંપનીએ એની સાથે ભાગીદારી કરી। હવે મન સફળ વેપારી બની ગયો હતો। મિત્રો, લાઈક, કમેન્ટ, શેર કરતા રહેજો। હું છું જીતુ પરમાર। વિજય પરમાર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। એક ઇન્ટરવ્યૂમાં કોઈએ તેને પૂછ્યું, તમારી સફળતાનું રહસ્ય શું છે? મન થોડો ભાવુક થઈ ગયો અને બોલ્યો, મારા પપ્પા મને ક્યારેય આરામભર્યું જીવન નથી આપ્યું, પણ એમણે મને હિંમત, સહનશક્તિ અને પોતાના પગ ઉપર ઊભા રહેવાની તાકાત આપી। આજે હું જે કંઈ છું એ એમની કઠોર લાગતી શિક્ષાના કારણે છું। થોડા દિવસ પછી મન પોતાના ગામ પરત આવ્યો। દિનેશભાઈ હવે વૃદ્ધ થઈ ગયા હતા। મન તેમની પાસે બેઠો અને આંખોમાં આંસુ સાથે બોલ્યો, પપ્પા, હું ત્યારે તમને સમજ્યો નહોતો। મને લાગતું હતું કે તમે મને ઓછો પ્રેમ કરો છો, પરંતુ આજે સમજાયું કે સાચો પ્રેમ એ નથી કે બાળકોને દરેક વસ્તુ તૈયાર આપી દેવી।
સાચો પ્રેમ તો એ છે કે તેને જીવન સામે લડવાની હિંમત આપવી. દિનેશભાઈના ચહેરા પર સ્મિત આવ્યું. તેમણે કહ્યું, બેટા, વૃક્ષને જો હંમેશા છાયામાં રાખો તો તે ક્યારેય મજબૂત નથી બનતું. તડકો અને વરસાદ સહન કરે ત્યારે જ એ મોટું બને છે. એ દિવસે મનને નક્કી કર્યું કે ભવિષ્યમાં જ્યારે એને પોતાના બાળકો થશે ત્યારે એ તેમનો માત્ર સુખ નહીં આપે પણ સારા સંસ્કાર, આત્મવિશ્વાસ અને મુશ્કેલી સામે લડવાની તાકાત આપશે. મિત્રો, લાઈક, કમેન્ટ, શેર કરતા રહેજો. મિત્રો, ચેનલમાં તમારું સ્વાગત છે. આવા સ્ટોરી વિડીયો જોવા માટે, સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સમય આગળ વધ્યો. મન ગામના ગરીબ બાળકો માટે શિક્ષણ કેન્દ્ર શરૂ કર્યું. ત્યાં બાળકોને માત્ર ભણતર નહીં પણ જીવનના પાઠ પણ શીખવવામાં આવતા. એમને શીખવવામાં આવતું કે હારથી ડરશો નહીં, મુશ્કેલીથી ગભરાશો નહીં. જીવનમાં સાચી જીત પોતાના પર વિશ્વાસ રાખનારને જ મળે છે. ગામના લોકો હવે મનને માત્ર સફળ વેપારી તરીકે નહીં પણ સારા માણસ તરીકે ઓળખવા લાગ્યા. મિત્રો, એક દિવસ એક નાનકડા બાળકે મનને પૂછ્યું, કાકા, દુનિયામાં સૌથી મોટું ધન શું છે? મન હસ્યો અને બોલ્યો, સૌથી મોટું ધન પૈસા નથી બેટા. સૌથી મોટું ધન છે સારા સંસ્કાર, મહેનત કરવાની ટેવ, પોતાના પર વિશ્વાસ અને મુશ્કેલી સામે લડવાની હિંમત. બાળકે ફરી પૂછ્યું, આ બધું ક્યાંથી મળે? મન આકાશ તરફ જોઈને ધીમેથી બોલ્યો, સાચા માતા પિતાની શિક્ષાથી. તે દિવસ પછી ગામમાં ઘણા માતા પિતાએ પોતાના બાળકોને માત્ર આરામ આપવાના બદલે જીવનની સાચી સમજ આપવાનું શરૂ કર્યું. કારણ કે તેઓ સમજી ગયા હતા કે બાળકોને બધું તૈયાર આપી દેવું સરળ છે પણ તેમને જીવન માટે મજબૂત બનાવવું એ જ સાચું માતા પિતાનું કર્તવ્ય છે. મિત્રો, લાઈક, કમેન્ટ, શેર કરતા રહેજો. મિત્રો, વિજય પરમાર ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, વાર્તાનો સંદેશ: જીવનમાં બાળકોને માત્ર પૈસા, સુખ અને આરામ આપવાથી તેઓ મજબૂત નથી બનતા. સાચી શિક્ષા એ છે કે તેમને સંઘર્ષ કરવો, મહેનત કરવી, નિષ્ફળતા સામે ઊભા રહેવું અને પોતાના પર વિશ્વાસ રાખવો શીખવવું. કારણ કે સારા સંસ્કાર અને આત્મવિશ્વાસ જ જીવનનું સૌથી મોટું વારસો છે. તો મિત્રો, જય માતાજી. સ્ટોરી તમને કેવી લાગી કમેન્ટમાં જરૂર બતાવજો. મળીશું આવા જ એક બીજા વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય માતાજી.